નમસ્કાર, આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર: ભારત પાકિસ્તાન સંઘર્ષને પગલે ગૃહમંત્રી અમિત શાહે બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક યોજી. સરહદ સુરક્ષા દળ બીએસએફે જમ્મુ કાશ્મીરના સાંબામાં 7 આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની બેઠકમાં $1.3 અબજ લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે સલામતીના કારણોસર આઈપીએલ રદ કરવામાં આવી. સમાચાર વિગતવાર: પાકિસ્તાને ગઈ રાત્રે જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદે સૈન્ય મથકો પર હુમલાના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું કે આ હુમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પંજાબમાં પઠાણકોટ, જલંધર, અમૃતસર અને બઠિંડામાં કેટલાક વ્યૂહાત્મક સ્થળ પર હુમલો કરવાના પ્રયાસને સશસ્ત્ર દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. આજે સવારે ચંદીગઢમાં હુમલાની આશંકાને પગલે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આજે સવારથી નવી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય ગૃહ સચિવ, બીએસએફ અને સીઆઈએસએફના ડીજી તેમજ આઈબીના નિદેશક સાથે બેઠક યોજી. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સેનાની ત્રણેય પાંખના વડાઓ તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી. દરમિયાન ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તેનો ઈરાદો વર્તમાન સંઘર્ષને આગળ વધારવાનો નથી. પાકિસ્તાનમાં માત્ર આતંકવાદી માળખાને જ નિશાન બનાવાયું છે. પહલગામ આતંકવાદી હુમલા દ્વારા પાકિસ્તાને આક્રમણ કર્યું છે અને ભારત માત્ર તેનો જવાબ આપી રહ્યું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. શ્રી પટેલે સોશિયલ મીડિયા સંદેશ પર જણાવ્યું કે શ્રી મોદીએ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પૂરતા પગલાઓની માહિતી મેળવી હતી. સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર 7 આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની રેન્જર્સની મદદ સાથે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની ભારતીય બાજુએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. પાકિસ્તાની દળો દ્વારા ભારત પર હુમલા અંગે સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવતા કેટલાક વિડીયોને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીએ રદિયો આપ્યો છે. ગુજરાતમાં હઝીરા બંદર પર હુમલો અને પંજાબના જલંધરમાં ડ્રોનથી હુમલો થયાનો હોવો વિડીયો ખોટા છે. પીઆઈબીએ એક્સ પર તેના ફેક્ટ ચેક હેન્ડલ પર જણાવ્યું છે કે ઓઇલ ટેન્કર વિસ્ફોટવાળો વિડીયો 7 જુલાઈ 2021નો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ. पहलगाम आतंकी हमले को लेकर भारत की जवाबी कार्रवाई से थर्राए पाकिस्तान की हताशा अब बढ़ती जा रही है और अब बौखलाया पाकिस्तान फर्जी और भ्रामक सूचनाएं प्रसारित कर हारी हुई बाजी को जीतने की नाकाम कोशिश करता हुआ नजर आ रहा है. पाकिस्तान इस कदर घबरा गया है कि वह दावा कर रहा है कि उसकी मिसाइल ने भारत की वायु रक्षा प्रणाली को निशाना बनाया है, जबकि हकीकत यह है कि उसने फर्जी तस्वीर जारी की है जो कि मॉस्को में एक सैन्य स्थल पर आग लगने की तस्वीर है और ये घटना वर्ष 2023 में हुई थी. पाकिस्तान ने मस्खरी का एक और नमूना पेश किया है. इंडोनेशिया का एक पुराना वीडियो जारी कर उसने ये दावा किया कि ये भारतीय सैन्य कॉलोनी पर हमले का वीडियो है. दिवाकर के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली. પીઆઈબીએ નાગરિકોને વિડીયો અને પોસ્ટ ઓનલાઈન શેર કરતા પહેલા સાવચેતી રાખવા અને અધિકૃત સ્ત્રોત દ્વારા ચકાસવા અનુરોધ કર્યો છે. પીઆઈબીના પ્રવક્તાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સલામતી ઉચ્ચ સ્તરે છે, ત્યારે દુષ્પ્રચાર લોકો બિનજરૂરી ગભરાટ અને ગૂંચવાડો સર્જી શકે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ જમ્મુ અને ઉધમપુરથી નવી દિલ્હી તરફ વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. 20 કોચની વંદે ભારત ટ્રેન ઉધમપુરથી જમ્મુ અને પઠાણકોટ થઈને બપોરે 1 વાગે નિર્ધારિત હતી. સાંજે 7 વાગે જમ્મુથી બીજી એક સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનનું આયોજન પણ કરાયું છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે દિલ્હી હવાઈ મથકની કામગીરી સામાન્ય રહેશે. જોકે હવાઈ પરિસ્થિતિઓ અને સુરક્ષા અને પગલાંના કારણે કેટલીક ઉડાનના સમયપત્રક બદલાઈ શકે છે તેવી દિલ્હી હવાઈ મથક સત્તામંડળે આજે માર્ગદર્શિકા જાહેર કરીને જણાવ્યું છે. મુસાફરોને એરલાઇન સ્ટાફને સહકાર આપવાની સલાહ પણ આપવામાં આવી છે. તેમજ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા પણ અપીલ કરવામાં આવી છે. વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ભારે નુકસાન પછી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં $1.3 અબજ લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે. પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે યુદ્ધની સર્જાયેલી સ્થિતિ અને શેરોમાં ઘટાડા વચ્ચે તેણે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઘટાડવામાં આર્થિક મદદ કરવા વિનંતી કરી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCLએ જણાવ્યું છે કે દેશભરમાં પૂરતા પ્રમાણમાં ઈંધણનો સ્ટોક છે અને માંગ આધારિત પુરવઠો સરળતાથી પહોંચાડાઈ રહ્યો છે. IOCLએ નાગરિકોને ગભરાટમાં ખરીદી કરવા માટે ધસારો ટાળવા વિનંતી પણ કરી છે. IOCLએ જણાવ્યું કે ઈંધણ અને LPG તેના તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ રહેશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે આ IPL રદ કરવામાં આવી છે. સલામતીના કારણોસર આ નિર્ણય કરાયો હોવાનું BCCIએ જાહેર કર્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ હવે જે બાકી રહેલી મેચ સ્થિતિ સામાન્ય થયા બાદ રમાડવામાં આવશે. ભારત પાકિસ્તાન વચ્ચે વધેલી તંગદિલીને પગલે સ્થાનિક શેરબજારના સૂચકાંક આજે નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યા. છેલ્લા અહેવાલ પ્રમાણે BSE સેન્સેક્સ અંદાજે 834 પોઈન્ટ અને NSE નિફ્ટી અંદાજે 259 પોઈન્ટ સાથે કામકાજ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઘટાડો નોંધાયો છે. ટ્રેડ ટેરિફ અંગેના સકારાત્મક સમાચારોને પગલે અમેરિકન બજારો વધારા સાથે બંધ રહ્યા હતા. ભારત અને ચીલીએ દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં પ્રગતિ માટે આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતમાં ચીલીના રાજદૂત જુઆન એન્ગ્યુલો અને વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ વિમલ આનંદ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમના સહિયારા દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કર્યો છે અને આ મહિનાની 26 અને 30 તારીખ સુધી નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ રાઉન્ડ દરમિયાન ફળદાયી ચર્ચા કરાશે. શ્રીલંકાના કેબિનેટ પ્રવક્તા મંત્રી ડોક્ટર નાલિંદા જયતિસાએ કહ્યું છે કે શ્રીલંકા કોઈને પણ તેના હવાઈ ક્ષેત્ર અથવા પ્રદેશનો ઉપયોગ બીજા રાષ્ટ્ર પર હુમલો કરવાની મંજૂરી અપાશે નહીં. તેમણે ગઈકાલે સાપ્તાહિક કેબિનેટ બ્રીફિંગ દરમિયાન ભારત પાકિસ્તાન તણાવ અંગે સરકારના વલણને સ્પષ્ટ કર્યું હતું. મંત્રી જયતિસાએ ઉમેર્યું હતું કે શ્રીલંકા હંમેશા આતંકવાદનો વિરોધ કરે છે અને પ્રાદેશિક શાંતિ ઈચ્છે છે. મંત્રી નલિંદા જયતિસાએ ભાર મૂક્યો હતો કે શ્રીલંકા હિન્દ મહાસાગરની ભૂ રાજકીય મુદ્દાઓમાં સામેલ થશે નહીં અને તેમણે ઉમેર્યું હતું કે સરકાર તેની નિરપેક્ષ નીતિ યથાવત રાખશે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે જણાવ્યું હતું કે તેઓ ભારતની સુરક્ષા માટે ખતરારૂપ કોઈપણ પ્રવૃત્તિને પોતાના દેશની ધરતી પરથી થવા દેશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત પાકિસ્તાન સંઘર્ષને પગલે ગૃહમંત્રી અમિત શાહે BSF અને CISFના DG સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સેનાની 3 પાંખના વડાઓ સાથે બેઠક યોજી. સરહદ સુરક્ષા દળ BSFએ જમ્મુ કાશ્મીરના સાંબામાં 7 આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની બેઠકમાં $1.3 અબજ લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે સલામતીના કારણોસર IPL રદ કરવામાં આવી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.